ઓકે. જય ભીમ, નમો બુદ્ધાય. આજે સ્વયં સૈનિક દળના માધ્યમથી પાલનપુર કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અમારા 4 મુદ્દા છે. એમાં પ્રથમ મુદ્દો છે કે ભારત સરકાર દ્વારા જે આ ફેરે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, કેલેન્ડરની અંદર જે કેન્દ્રની રજા છે 14મી એપ્રિલની, એ કેન્દ્ર દ્વારા એને રદ કરવામાં આવી છે. તો ખરેખર આ રજા જે છે એને રદ કરવાની જગ્યાએ એ રજા અમને આપવામાં આવે, અથવા તો પછી જે સરકાર પ્રતિદિન જે મનોવાદી જે તહેવારો અમને આપવામાં આવે છે એ તહેવારોની અમારે એક પણ રજા નથી જોઈતી. અમે એ દિવસે કામ કરવા માટે તૈયાર છીએ, પણ એની જગ્યાએ અમને બુદ્ધ પૂર્ણિમાની રજા છે, અમારા મહાનાયકો છે બાબા સાહેબની જન્મજયંતિની છે, જ્યોતિબા ફૂલેની જન્મજયંતિની છે, કે બીજા જે કંઈ અમારા મહાનાયકો છે એની અમને રજા આપવામાં આવે, એ રજા અમને હક રજાનો આપવામાં આવે. તો એક રજૂઆત એ રહી છે. બીજી રજૂઆત અમારી એ છે કે ગુજરાત સરકાર દ્વારા અત્યારે જે કેવાયસીનો નિયમ લાવવામાં આવ્યો છે એની અંદર કેવાયસીની માત્ર અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે જે નિયમ લેવામાં આવ્યો છે, જેના કારણે ગરીબ વર્ગના વ્યક્તિઓ સતત 4 થી 5 દિવસ ઓફિસ કચેરીઓના ધક્કા ખાય છે. એ આર્થિક રીતે પણ નુકસાન ભોગવે છે, સમય પણ બગાડ થાય છે અને એને શિષ્યવૃત્તિનો લાભ નથી મળતો. તો ખરેખર જે શિષ્યવૃત્તિનો લાભ જે ખરેખર સંવિધાનની દ્રષ્ટિએ દરેક લોકોને મળવો જોઈએ, એની સાથે છેડા થઈ રહ્યા છે. તો એમાં પણ સરકાર છે ને એ ધ્યાન આપે અને કાં તો કેવાયસી દરેક વ્યક્તિઓ માટે કરે, કાં તો પછી કેવાયસી રદ કરવામાં આવે. તો એ અમારી એક રજૂઆત છે. એના પછીની અમારી રજૂઆત છે કે ભારતની અંદર પ્રતિદિન SC, ST ને OBC અને માઇનોરિટી પર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો વહેલી તકે બંધ કરવામાં આવે. અમે અહીંયા આગળ સ્વતંત્ર, સમાનતા અને બંધુતાથી રહેવા માગીએ છીએ. તો સરકાર આના પર પગલાં લે. અત્યારે ભારત સરકારની અંદર માનવતાને શર્મસાર કરે એવા પ્રતિદિન કૃત્યો બની રહ્યા છે, પ્રતિદિન એવી ઘટનાઓ બની રહી છે અને જેના કારણે લોકો પીડિત છે, ત્રાહિત છે. તો ખરેખર અમારી જે રજૂઆત છે એ શેખ રાષ્ટ્રપતિ સાહેબ સુધી મૂકવામાં આવે અને અમારી રજૂઆતને છે ને એ ધ્યાનમાં લઈ અને દેશની અંદર અમે સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાથી રહીએ, અમારા અધિકારો અમને સ્વતંત્રતા રીતે મળે, એના માટેનું અમે આવેદન આપવામાં આવ્યા છે. એના સાથે સાથે પાલનપુર તાલુકાનું જે વિડંચા ગામ છે એની અંદર જે અનુસૂચિત જાતિના વ્યક્તિને ઢોરમાર મારવામાં આવ્યો છે, જે જીવન મરણ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે, જેની અત્યારે ફરિયાદ પણ નથી લેવામાં આવી, અને ફરિયાદ લેવામાં આવી છે તો એના જે કંઈ જોઈએ એવા યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. આજે પણ એના આરોપી નાસ્તા ફાટતા ફરે છે. તો વહેલી તકે એ આરોપીઓને પકડી અને એને યોગ્ય ન્યાય આપવામાં આવે, એની પણ અમારી રજૂઆત છે. જે અમારા અનુસૂચિત જાતિના વ્યક્તિઓ સાથે સતત પ્રતિદિન આ જે કંઈ આવા અત્યાચારો સરકાર એને નાથવાના પ્રયત્નો કરે, પ્રતિદિન જો આવા અત્યાચારો નાથવામાં નથી આવતા એટલે પ્રતિદિન આવા અત્યારો સતત બનતા રહેશે. એના માટે સરકાર વહેલી તકે પગલાં લે, કાં તો પછી આ દેશના જે કંઈ લોકો છે જે પીડિત છે, શોષિત છે, ત્રાસિત છે, એ લોકોને આંદોલન કરવા પડે. એના પહેલાં સરકારે છે એ ધ્યાનમાં અમારી વાતમાં લે અને આ દેશની અંદર બંધુતા, સમાનતા અને સ્વતંત્ર સ્થાપિત થાય એવા પ્રયત્નો કરે. જય ભીમ, નમો બુદ્ધાય. પ્રવીણ કુમાર ધારેજા. આમાં કોઈ હોદ્દો સંગઠનમાં છે નહીં. એક સંગઠનના સૈનિક તરીકેની મારી અને એક સમાજના જાગૃત વ્યક્તિ તરીકેની મારી ફરજ છે અને એ ફરજ રૂપે હું અત્યારે અહીંયા આગળ આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ.